ગીતા સંક્ષિપ્તમાં અધ્યાય 1 અર્જુન વિષાદ યોગ ધૃતરાષ્ટ્ર હે સંજય ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા મારા તથા પાંડુના પુત્રો શું કરે છે? સંજય દુર્યોધન એ તે વખતે પાંડવોની સેના જોયા બાદ દ્રોણાચાર્ય પાસે જઈને આ વચનો કહ્યા, હે ગુરુદેવ, આપના બુદ્ધિમાન શિષ્ય ધૃષ્ટદ્યુમ્ન વડે ઊભી કરાયેલી પાંડુ પુત્રોની આ વિશાળ સેનાને જુઓ. આ સેનામાં મોટા ધનુષ્ય ધારણ કરનારા શૂરવીરો મહારથીઓ છે, તેમજ આપણી સેનામાં પણ ઘણા શૂરવીરો અનેક પ્રકારના શસ્ત્રથી સજ્જ એવા યુદ્ધમાં નિપુણ મહારથીઓ છે. ભીષ્મ પિતામહ વડે રક્ષાયેલી આપણી સેના અપરિમિત હોવાને લીધે બધી જ રીતે અજેય છે, જ્યારે ભીમ વડે રક્ષાયેલી આ લોકોની સેનાને તો પરિમિત હોવાને કારણે જીતવી સાવ સહેલી છે. તે પછી કપિધ્વજ અર્જુને ઋષિકેશ શ્રીકૃષ્ણ મહારાજને આ વચન કહ્યા, હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે ત્યાં સુધી ઊભો રાખો જ્યાં સુધી રણભૂમિમાં ભેગા થયેલા યુદ્ધની અભિલાષા રાખનારા વિપક્ષી યોદ્ધાઓને સારી પેઠે હું જોઈ ન લઉં કે આ યુદ્ધમાં મારે કોની સામે લડવાનું છે. શ્રીકૃષ્ણ બંને સેનાઓની મધ્યમાં ભીષ્મ અને દ્રોણાચાર્યની તેમજ સમસ્ત રાજાઓની સામે ઉત્તમ રથને ઊભો રાખીને કહ્યું, હે પાર્થ, યુદ્ધ માટે એકઠા થયેલા આ કૌરવોને જો અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતમહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓને જોયા. એમને જોઈને શ્રીકૃષ્ણને અર્જુને કહ્યું, હે કૃષ્ણ, યુદ્ધમાં ઊભેલા આ સ્વજનોને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે અને શરીરમાં કંપ થઈ રહ્યો છે, હાથમાંથી ધનુષ સરી રહ્યું છે, ચામડી બળી રહી છે, મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હે કેશવ, મને તો આના લક્ષણો પણ અવળા જ દેખાય છે અને યુદ્ધમાં સ્વજનોને મારીને હું કલ્યાણ પણ નથી જોતો. હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ. આવા રાજ્યથી પણ મને શું લાભ? પોતાના જ સ્વજનોને મારીને અમે કેમ સુખી થઈશું? આ ઘણા દુઃખની વાત છે કે અમે બુદ્ધિમાન હોવા છતાં પણ આવું મોટું પાપ કરવા તત્પર થયા છીએ, રાજ્ય અને સુખના લોભે સ્વજનોને હણવા તૈયાર થયા છીએ. આના કરતાં શસ્ત્ર રહિત ઊભા રહીને શસ્ત્રધારી ધૃતરાષ્ટ્રના પુત્રો દ્વારા મરવું પણ મારા માટે વધુ કલ્યાણકારક થશે. આમ કહીને અર્જુને બાણ સહિત ધનુષ ત્યજીને રથના પાછળના ભાગમાં બેસી ગયો. આ જોઈ શ્રીકૃષ્ણ શું જવાબ આપશે? શું અર્જુન યુદ્ધ માટે માની જશે? શ્રી કૃષ્ણ તેને કઈ રીતે સમજાવશે? એ બધું જાણવા માટે જોવો અધ્યાય 2.